ફાઇનલી ગાઈસ તો અમારા ઘરે મસ્ત એક એવી મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે. જે ગુડ ન્યૂઝ થી અમે બધા બહુ જ ખુશ છીએ. અત્યારે મમ્મી ભાવ થઈ ગયા છે. તો મમ્મી તમે શું કહેવા માંગો છો? બસ અમારે એમ કેવા માંગુ છું કે અમારી નાની દીકરીને મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા છે. ભાઈ કઈ વાંધો નહીં. અમારા ઘરમાં બહુ ખુશીનો માહોલ છે કારણ કે મારા નાના બેનનું ગુડ ન્યૂઝ આવી ગયું છે. મારા માસીએ મને ગુડ ન્યૂઝ આપી છે, તેથી હું બહુ ખુશ છું. કેજી અમે વાટ જોતા હતા કે કેજી એવો પ્રસંગ આવે ને અને તને ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો જે મસ્ત સવારમાં તો વાતાવરણ સારું છે. આજ તો વહેલા સવારમાં 4:30 વરસાદ હતો અને અત્યારે તો કાંઈ નથી. એમાંય તો આપણા લીંબોડી નીચે બેઠા છે ને એટલે આમાંથી છાંટા પડે, પણ ત્યાં વરસાદ નથી એટલે સારું છે. તો આપણે જો કપડાં ધોવા બેસી ગયા, મમ્મી મસ્ત ભાખરી ને એવું બધું બનાવે છે. તો આપણે તો શું હોય, જાગીને સૌથી પહેલા કપડાં ધોઈ નાખીએ, પછી હાવ શાંતિ, મેન કામ પતી જાય ને એટલે. કપડા ધોતા હતા ને ત્યાં જો કેવું મસ્ત વાતાવરણ છે મોર્નિંગમાં, અને કાં વરસાદ આવ્યો હતો ને સાંજે એટલે જો. હાલો હું બતાવું મમ્મી ને બધા શું કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું ભાખરી બનાવે છે એમને? ઈ વાત સાચી છે. વિપુલભાઈ ને કાલ સાંજે થેપલા કર્યા હતા એટલે એને થેપલા હાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પા ઠીક એવું છે એમને. ચાલો મમ્મી ચા નાસ્તો કરે છે, આપણે ત્યાં સુધીમાં કામ પતાવી દઈએ. સવારમાં વરસાદ વહેલા કેટલા 3 વાગ્યા હતા. 3 વાગે વરસાદ આવ્યો ને તો મમ્મી પપ્પાની બધા અગાસી પર ઉતારતા. તમે જાગી ગયા હતા 3 વાગે? એટલા બધા વહેલા? એટલે એમ નહીં, તમારે આજે આવ્યા હતા કે પેલા વી આવ્યા હતા? લે બોલ, કીધું નહીં. નો કહેવાય. હાલો બધા નાસ્તો કરી લઈએ. મમ્મીને થેપલા છે ખાશે યાર. તો જો કપડાં ને એવું છે ને ધોઈને હુંકવા છે. અને જો વાદળા અંધાર્યા છે ત્યારે કાંઈ અમથા જ્યારે છે ને ઓલું ન હોય ત્યારે વરસાદ આવે. આજ જો બધા કપડાં અંદર નાખવા પડ્યા. ચોમાસામાં આવું જ રહે એકલું. કા મમ્મી? તઈ હું એમ કયો, તઈ હું ક્યાં નાખવા? ખાટલે નાખવાના, બીજું શું કરજો. કપડાં બધા મૂકી દીધા છે ખાટલે. હવે આવશે નહીં, જ્યારે ન લઈએ ને ત્યારે ધમાચકડી બોલાવે. જ્યારે લેશું ને ત્યારે આવશે નહીં. શું કરો છો મમ્મી? જમણ લાપસી બનાવું છું. કેમ લાપસી આજે? ખેતરમાં ઝાડ વાવી છે ને એટલે વાવી એટલે કરવી પડે. ખોડિયારમાં 30 મૂકેલું છે ને એટલે ત્યાં લાપસી ધરવાની છે ને? લાપસી ધરવાની છે ને પછી પાછું લઈને તારી પાસે ઝારવા જવાનું. 2 વાર ઝારવાની. 2 વાર ઝારવા જવાનું છે. તો બધા હાટું કરો કે ખાલી? હા, બધા. પછી બધા તો ખાઈ લેવાય ને પછી તો એકલી લાપસી ખાશું? ના, મગ ભાત કરી નાખવાના એટલે મગ ભાત ને લાપસી. ઠીક, આજ મગ ભાત ને લાપસી ખાવાની એમ ને? રોટલી ન હોય તો હાલે. હા, ઈ વાત સાચી. અમારે જો લાપસી ઘરે બને એટલે અમારે પછી કઈ રોટલી બોટલી કઈ જરૂર ન પડે. તમારા લોકોને પડે કે નહીં કેજો. કા મમ્મી? અમારે તો જો લાપસી ને હોય ને એટલે મગ ભાત ને એવું કરી નાખે ને ત્યાં જો વરસાદ અંધારો. હા, મમ્મી એમ કે લાપસી ખાવી, બધા આવી જાવ. જે એક બાજુ ગોળનું પાણી મૂકી દીધું છે અને અહીંયા બધું તૈયાર થઈ ગયું છે. વેલા કરી નાખું તો જારી આવે. હજી 10 વાગ્યા છે અત્યારમાં કરી નાખે એટલે પપ્પા જારી આવે ને. આજ પાછો વરસાદ અંધાર્યો છે, કઈ નક્કી ન કહેવાય. રવિવાર કરવી હતી પણ પાછો રવિવાર ટાઈમ ન મળે. રવિવારે ટાઈમ ન મળે. હા, મોડું થઈ ગયું પછી ન કરી. તમે કહેવાય મંગળવાર છે ને, આજ થઈ જાય. કરી નાખી, કીધું જારી આવે. હા, એ તો એમ જ હોય ને. ફાઇનલી ગાઈસ આપણી લાપસી જો મસ્ત ગરમા ગરમ તૈયાર છે. અને એક બાજુ આપણે જો મગ થાવા મૂકી દીધા છે ને લાપસી હવે ઠરવા દઈશું. પછી પપ્પા છે ને ખોડિયાર માતા એ ધરી આવશે. કહેવાય ને કે જો મસ્ત કહેવાય ને 4:30-5 જેવું થયું છે અને અત્યારે કહેવાય ને બધા તૈયાર થઈ ગયા છે. અને પપ્પા કંઈક માપ લેશે. હમણાં આપણને ખબર પડશે હું માપ લેશે. અત્યારે તો ખબર નથી, કંઈ બોલતા નથી. તો મમ્મીને અમે બધા આટો મારવા આવ્યા છીએ. આજ તો કહેવાય ને આખો દિવસના વાદળા છે પણ વરસાદ કંઈ આવતો નથી. શું થયું? એટલે અમને શું ખબર શું કરવાનું છે? વાંચી લેતો
એટલે હું વાયર નખાવો છે એટલે લાવો એટલે તમે માપ લેતા થાય એમ એને કીધું મને માપી કે લઈ કેટલા કોઈ મીટર જોઈશે છાંટ આવવા મળે જો પાછા ઘડીક બહાર નીકળ્યા ત્યાં આવવા મળે નહીતર કાંઈ ન હોય એમ નહીં શું છે તો અમારા દાદને કહેવાય ને ક્યારેક આવવાનું હોય ને આટો મારો ત્યારે એને છે ને કોમ્પ્યુટરમાં ગેમ ને એવું બધું રમવાનું હોય ને એટલે જો ત્યારે વાયર એમ કહેશે કે માપી જોવો ને તો ખબર પડે મહેનત કરાશે કારણ કે અમારે વાઈફાઈ નખાયું છે ને ઉપર નથી આવતું નીચે છે એટલે નીચે જ આવે છે એટલે ત્યારે પપ્પા છે ને જોવે છે અને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે કાઢી લ્યો ત્યાં હલવાઈ ગયું નહીં હલવા લે હાલે ખેંચતા નહીં નકર તૂટી જશે એમને એક બાજુથી ઢીલું મૂકી દે એક બાજુથી એટલી જ જગ્યા છે તો હલવાઈ ગયું ફાઇનલી ગાઈસ તો અમારા ઘરે મસ્ત એક એવી મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે જે ગુડ ન્યૂઝથી અમે બધા બહુ જ ખુશ છીએ અત્યારે અમારી ફેમિલીમાં તો આઈ થિંક અમારે એવા કહે ને કે બહુ બધા સબસ્ક્રાઈબરને ખબર પણ હશે અને બહુ બધાને ખબર નહીં પણ હોય તો આજે હું તમને કહેવાની છું અને કહેવાય ને કે આ ગુડ ન્યૂઝ બહુ પહેલાં હતી પણ ત્યારે હું વિડીયો શૂટ નહોતી કરી શકી અને ત્યારે ઉપર કંઈ વાતચીત નહોતી થઈ અને મારા કેટલા ટાઈમથી આ વિડીયો બનાવતો પણ મને ટાઈમ જ નહોતો મળતો અને તમારા બ્લોગ જોવો છો તો મારે કહેવાય ને કે જ્યારે પણ હું કહેવાની ટ્રાય કરું તો મારે ભાવનગર જવાનું થાય પછી વચમાં અમે પાછા ફરવા જતા રહ્યા હતા તો કાંઈ મેળ જ નથી આવ્યો તો અત્યારે ફાઇનલ હું તમને ગુડ ન્યૂઝ આપી દઉં અને એક બે એવી ક્લિપ છે પહેલાં તમે જોવો ને પછી આપણે વાત કરીએ મારા ભાભી વ્લોગિંગ કરે છે હું એને છે ને એક ગુડ ન્યૂઝ આપું છું જે મારા મમ્મી પપ્પાને મારા ભાભીને ખબર નથી આ વિડીયો દ્વારા મોકલું છું એને આ છે ગુડ ન્યૂઝ મારી ખુશ ખબરનો વિડીયો મારા ઘરે મોકલું છું મારા મમ્મી પપ્પા મારા ભાઈ ભાભી બધા કેવા ખુશ થાય છે એ તમે બ્લોગમાં જોજો મારા ભાભી બ્લોગિંગ કરે તો એના વિડીયો મોકલીશ એના દ્વારા તે ખુશ ખબર આપું છું બધા કેવા ખુશ થાય છે એ જોજો તમે બ્લોગમાં મૂકશે આગળ બહુ જ ખુશ છીએ તમે લોકો જોયું તો અત્યારે કહેવાય ને કે હવે ટૂંક જ સમયમાં આપણે શ્રીમતને એવું આવવાનું છે અને અત્યારે કહેવાય ને કે બહુ બધી તૈયારી કરવાની છે તો બહુ બધા ખુશ છીએ અને નર્વસ છીએ ફર્સ્ટ ટાઈમ છે મારી માટે તો હું એમના ભાભી છું તો બહુ બધી આપણે તૈયારી શરૂ કરવાની છે અને મમ્મી પપ્પાને તમને રિએક્શન બતાવી દો અને અત્યારથી આપણે બધી શરૂઆત થઈ ગઈ છે તો થોડીક કહેવાય ને કહેવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એના માટે સોરી કારણ કે હું બહુ ટાઈમથી બનાવવાની ટ્રાય કરતી હતી પણ મને ટાઈમ જ નહોતો મળતો અને કહેવાય ને હું વ્લોગ ને એવું કરું છું તો મારા નણંદે મને એ રીતે જ તે કહેવાય ને વિડીયોઝ ને એવું બનાવીને મને ગુડ ન્યૂઝ આપી હતી તો હું બહુ ખુશ હતા ત્યારે હું વિડીયો શૂટ નથી કરી શકી કારણ કે ત્યારે કામમાં હતા ઘર બનતું હતું એટલે આપણે કંઈ થયું નહોતું અને ચાલો તમને બધા ફેમિલીને તે બતાવી દઉં કહેવાય ને કે આમ તો બહુ વહેલા અમારે ટાઈમ નહોતો રહેતો કરે ને ત્યાં જો હવે ફેમિલીને આજે આપણે વાત કરીએ રિએક્શન જોઈએ બધાના અને તમે ક્લિપ તો જોઈએ જ હશે ચાલો હું તમને બધાને કહેવાય ને બતાવું હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મારું નામ છે રાજ પરમાર અને આજે મારો બ્લોગ બનાવવાનું કારણ એ છે કે આજે અમારા ઘરમાં બહુ ખુશીનો માહોલ છે કારણ કે મારા નાના બહેનનું ગુડ ન્યૂઝ આવી ગયું છે અને બહુ બધા ખુશ છીએ તો એ ખુશીનો ભાગ બનવા માટે તમે પણ અમારી સાથે જોડાયા રહો અને અલ્પા પરમારના બ્લોગમાં આવી રીતે સપોર્ટ આપતા રહો આગળ જે પણ બ્લોગમાં ખુશીનો માહોલ હશે એ અમે તમારી સાથે શેર કરીશું તો આવી જ રીતે જોતા રહો અને બહુ જ બધા ખુશ છીએ અમે થેન્ક યુ શું કરો છો પપ્પા બેઠા છે તો આપણા ઘરમાં આટલી મસ્ત મોટી ગુડ ન્યૂઝ આવી છે તો તમે શું ફીલ કરો છો શું કહેવા માંગો છો મોટી નાની બેબીના સમાચાર સાંભળીને તમે ખુશ છીએ અરે વાહ કેજુના અમે વાટ જોતા હતા હા કે કેજી એવો પ્રસંગ આવે ને અને છે ને મોટી બેબલીને તો ભાણિયો છે હા. નાની બેબલીને હવે ભાણિયો આવે કે ભાણકી આવે જે આવે એ હા પણ આમ સમાચાર ખુશીના છે એટલે ઘરમાં એકદમ ખુશીનો માહોલ થઈ ગયો છે નહીં માહોલ છે. અમે હવે પછી એટલે સમાચાર આવે એટલે અમે બધી તૈયારી કરવી પડશે હા વેલા મોડો પ્રસંગ આપણે પ્રસંગ આવે એટલે તૈયારી કરવી જ પડે ને ભલે એ તો તૈયારી તો બધી થઈ જાય છે હા. તો સમાચાર આવે એ અમે એટલે ખુશ એકદમ એમ ને જો તો તમે પપ્પાની ખુશી જોઈ શકો છો મમ્મીની જોઈ શકો તો ચાલો હવે આપણે મમ્મી હારે વાત કરીએ તો આમાં જો કહેવાય ને પપ્પાએ વાત કરી મમ્મી ભાવું થઈ ગયા છે ને તો મમ્મી તમે શું કહેવા માંગો છો બસ અમારે એમ કહેવા માંગુ છું કે અમારી નાની દીકરીને મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા છે ભાઈ કઈ વાંધો નહીં અને અત્યારે કહેવાય ને એટલા સારા સમાચાર કહેવાય એટલે એવું તો થાય જ તે ભાઈ અમારે કહેવાય ને બધા ખુશ છીએ બહુ જ તે બહુ ખુશ થઈ હા. અમે તો મમ્મી થોડાક ભાવુક થઈ ગયા છે એક તો એમાં એવું છે કે અમે છે ને પેલા જ્યાં ઘરે હતા ને ત્યારે જ તેમને ગુડ ન્યૂઝ મળી ગઈ હતી અને મારા નણંદે બહુ સરસ ગુડ ન્યૂઝ આપી કારણ કે હું બ્લોગ કરું છું ને તો એને ઈ પ્રમાણે અમને વિડીયો મોકલીને ગુડ ન્યૂઝ આપી હતી તો થોડોક બ્લોગ એટલે મોડો બને છે કારણ કે આપણે ગુજરાતીઓમાં એવું હોય છે કે થોડાક ટાઈમ સુધી આપણે કહેવાય ને કહેવાતું નથી કારણ કે રિસ્કી હોય
એટલે પછી ગુડ ન્યૂઝ આપીને હું થોડાક દિવસથી વ્લોગ બનાવું કરતી હતી, પણ અમારે બહુ મોડું થઈ ગયું હતું. તો અત્યારે ફાઇનલી તમને બધાને ગુડ ન્યૂઝ રિવીલ કરી દીધી છે, અને અમારી જો તૈયારી પણ ધીરે ધીરે થવા મળી છે. અને મારા મમ્મી અત્યારે ઇમોશનલ થઈ ગયા છે. કઈ વાંધો, ગુજરાતી ફેમિલીમાં તો આવું ચાલતું જ હોય. ક્યાં મમ્મી? હા અને મારા મમ્મી ને અત્યારે વધારે એક્સાઇટેડ છે ને, એટલે ઇમોશનલ તૈયારી થઈ કરી છે. હવે ભાઈ બી તૈયારી કરે છે, અમે તૈયારી કરી છે. હા, એ પછી તો એમ છે થાય કે હવે બધી વસ્તુ લેવા જઈશું, ક્યારે કેમ બધું થશે, કરશું, કેમ ક્યારે થશે, લાવશું, ક્યારે તૈયાર કરશું, બધું. બધું થઈ જાય કા પપ્પા? હા હા હા, એટલી સારી ગુડ ન્યૂઝ છે. કહેવાય ને હરખના આંસુડા આવી ગયા છે મારી મમ્મીને. કઈ નહીં, આપણે કહેવાય ને કે બધું શાંતિથી પ્રસંગ પતી જાય. અને આગળના વ્લોગ ખૂબ જ મજેદાર થવાના છે. અમારે બધી જો તૈયારી હવે સ્ટાર્ટ થઈ જશે, વહેલા મોડું છે તો અમારે શ્રીમતને એવું ક્યારે છે બધું પણ હું તમને ધીરે ધીરે બધું કહેતી રહીશ. તો વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો ગાઈસ, હું છું હિરલ વાઘેલા. અલ્પા પરમારની હું નણંદ છું. અમારા ઘરે ખુશખબરી આવી છે. મારા નાની બેનના મને ગુડ ન્યૂઝ આપ્યું છે, એટલે હું માસી બનવાની છું. એટલે હું બહુ જ ખુશ છું. માસા બનવાનો છું. મોટો ભાઈ બનવાનો છું. હું મોટો ભાઈ બનવાનો છું. મારા માસી મને ગુડ ન્યૂઝ આપી છે. મારા માસીએ મને ગુડ ન્યૂઝ આપી છે, તેથી હું બહુ ખુશ છું. ગાઈસ, અત્યારે આલુ પરાઠા બનાવ્યા હતા ને ખાઈ પી લીધું છે ને, જો બધા ફ્રી થઈને બેઠી ગયા છીએ. અને આજ તો કહેવાય ને ભૂખ લાગી હતી તો કઈ શૂટ કરવાનો ટાઈમે નથી મળ્યો. બધાએ ખાઈ લીધું ફટાફટ. અને આ સવારનો કહેવાય ને ઝીણો ઝીણો કન્ટિન્યુ વરસાદ શરૂ છે. અને પપ્પા કહેવાય ને મારા ફની વિડીયો બધા અત્યારે લાઈનમાં જોવે છે. એને મજા આવે જોવાની. કામ પતી ગયું તમારે? અત્યારે કામ ફિનિશ થયું અમારે દેરને. બહુ કામ આવે છે હમણાંથી. એવું છે. મમ્મી હું બોલે છે? બલૂન બલૂન એમ બોલો તો. બલૂન બોલા કેવું બલૂન બલૂનની જગ્યાએ બલૂન. બધા જો હવે બેહી ગયા છે, બધા ફ્રી થઈ ગયા છીએ અમે બધા. કહેવાય ને કે અમારે દેજો હવે ફ્રી થયા છે. ચાલો આપણે એમ નહીં ત્યાં પૂછી લઈએ. તો ગુડ ન્યૂઝ મળી ગઈ છે તમને, તો કેવું ફીલ કરો છો તમે? સારું લાગે છે. એવું કારણ છે. કે પહેલા હતું ને ત્યારે તો મને કઈ ખબર નથી પડતી, નાનો હતો ત્યારે ભાણુભાઈ એટલે. હા હા. પણ અત્યારે ખબર છે તો વધારે પડતી ખુશી થાય છે. નાના બેનને ગુડ ન્યૂઝ આપી છે એમ ને? પેલા કઈ ખબર નથી, પછી જયમીન છે ને પછી ખબર પડી કે આવું હોય. અચ્છા, એવું ત્યારે છે. મને ખુશી થઈ હતી, અત્યારે પેલા ખુશી થાય છે. અરે ડબલ ખુશી થાય એમ ને. એક ભાણુભા છે ને કે હજી નાના એવા નવા મહેમાન આવવાના. બીજી વાર મામા બનવા જવાના જ તમે. એક તો છે ખેપાની, બીજું ખેપાની આવશે. ડબલ હાચવવાના બસ તમારે. વાંધો નહીં, સાચું લે. તો ચાલો, જો બધા અત્યારે ખુશીનો માહોલ છે ને અત્યારે મમ્મી ફોન જોવે છે, પપ્પાએ ફોન જોવે, બધા અત્યારે ફ્રી થાય ને એટલે મારા ઘરમાં ફોન લઈને બેસી જાય. જો તમે લોકો બધા ફ્રી થાવ ત્યારે શું કરો કેજો કા મમ્મી? તો ગાઈસ, આજે કહેવાય ને કે અમે ખુશખબરી રિવીલ કરી છે ને બધા ફેમિલીના તમે રિએક્શન જોયા. અમે બધા બહુ જ ખુશ છીએ. ગોડ બ્લેસ યુ સિસ્ટર ઇન લો, એટલી સારી એવી ખુશખબરી દેવા માટે. અને કહેવાય ને કે મારા આ ફેમિલી મને એટલું સપોર્ટ કરે છે ને, મારા સાસુ સસરા, મારા દેર, મારા હસબન્ડ. તો કહેવાય ને કે આ વ્લોગ કરવા પાછળનું રીઝન એ છે કે હું કહેવાય મારી પાસે નોકરી કરવાનો ઓપ્શન છે. મને નોકરી કરવાની પણ કોઈ ના નથી. પણ મારા હસબન્ડ એમ કે તું આખો દિવસ નોકરી કરે પછી ઘરે આવીને કામ કરે, તું થાકી જાય. અને કે અત્યારે કે સોશિયલ મીડિયામાં એટલું સારું છે ને કે ત્યાં આપણે કહેવાય ને કે આપણું નામ કમાઈ શકીએ, સારું એવી ઇન્કમ કરી શકીએ, એમ કે બધા ઓળખે. ઓલું તો નોકરીથી ઘરેથી નોકરી એમ. તો બસ, અને હું આ મારા બ્લોગ અને મારા વિડીયો થ્રુ હું તમને લોકોને મારું ફેમિલી બતાવવા માંગુ છું. જે અમે એકદમ કહેવાય ને હેપી ફેમિલી છે. અમે બધા હળી મળીને રહીએ છીએ. મારા નણંદ 2 છે પણ બંને સમજદાર છે. એટલે કહેવાય ને કે ક્યારેય અમારા ઘરમાં કોઈ એવું નથી હોતું કે મારા નણંદ મને કાંઈ કે ભાભી તમારે આમ કરવાનું, તેમ કરવાનું, આવા કપડાં પહેરવાના, આમ કાંઈ નહીં. મારા સાસુ સસરા ફ્રી માઇન્ડ છે, મારી નણંદુ બધી 2 ફ્રી માઇન્ડ છે. મારા દેર, મારા હસબન્ડ, ખાસ કરીને તો મારા હસબન્ડ મને એટલો સપોર્ટ કરે છે. તો ભાઈ, તમને મારા ફેમિલી વ્લોગ કેવા લાગે છે મને પ્લીઝ કમેન્ટ કરો, જેથી મને ખબર પડે. અને બસ આવી રીતના મને સપોર્ટ કરતા રહ્યો. અને હું કહેવાય ને કે અહીંયા અત્યારે અમે છીએ ને, અહીંથી ખૂબ આગળ જવું છે. અને અહીંથી જર્ની આપણી સ્ટાર્ટ થઈ છે. અને હવે ક્યાં સુધી આપણે પહોંચશું એ તો હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમે લોકો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો હું પણ આવી રીતના ખૂબ આગળ વધતી રહીશ અને મહેનત કરતા રહેશું. તો
સોરી ગાઈસ વચ્ચે કોલ આવી ગયો હતો. તો બસ આજ માટે બસ એટલું જ તે. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને હવેથી રેગ્યુલર કહેવાય ને કે આપણે બધી તૈયારી શરૂ થઈ જશે. મારે અને કહેવાય ને મારે મારા સાસુને પણ કામ પણ વધી જવાનું, કામ કરવાનું. પ્લસ આપણે ઇન્સ્ટાગ્રામમાં તે ફની વિડીયોઝને એવું બનાવીએ છીએ જ્યાં મારે બહુ સારું એવું કહેવાય ને રિસ્પોન્સ આવે છે અને બહુ સારા એવા ફોલોવર્સ પણ થઈ ગયા છે. તો બસ આવી રીતના જ તે સપોર્ટ કરતા રહ્યો. અને તમારા સપોર્ટથી તે હું એટલે પહોંચી છું ને હવે જે અહીંથી પણ આપણે ખૂબ આગળ જશું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ મને ખાસ કરીને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આજ માટે બસ એટલું જ તે. હવે મળીએ આપણે કાલના વ્લોગમાં નવા ધમાકેદાર, નવી મસ્તી અને નવા કન્ફ્યુઝન સાથે મળશું. બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ.